નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણા ટેલી પ્રાઇમ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો સૌપ્રથમ ગયા લેક્ચરનું થોડું રિવિઝન કરી લઈએ. તો ગયા લેક્ચરમાં આપણે પરચેઝ એકાઉન્ટ, સેલ્સ એકાઉન્ટ, ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, ડાયરેક્ટ ઇન્કમ અને ઇનડાયરેક્ટ વિશે ખૂબ સરળ ભાષામાં સમજ્યા હતા. આજે આપણે ડિફોલ્ટ ગ્રુપનો છેલ્લો ભાગ શીખવાના છીએ અને ત્યારબાદ આપણે સૌથી મહત્વનો પ્રેક્ટિકલ ટોપિક એટલે કે લેજર ક્રિએશન શરૂ કરીશું. કારણ કે માત્ર ગ્રુપ જાણવાથી કામ ચાલે એવું નથી. એ માટે જ આપણે ગ્રુપમાં લેજર કેવી રીતે બનાવવું તે પણ આવડવું જોઈએ. તો ચાલો મિત્રો આજનું લેક્ચર શરૂ. તો તમે મિત્રો જેમ જોઈ શકો છો આપણું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. તો આજના વધેલા આપના જે ગ્રુપ બાકી છે ડિફોલ્ટ ગ્રુપ એને ફિનિશ કરીએ. તો એના માટે ફરીથી આપણે ચાર્ટ્સ ઓફ અકાઉન્ટ્સ એ દબાવી ઓપન કરી લઈશું. પછી એમાં ગ્રુપ્સમાં જતા રહીશું એટલે આપણું લિસ્ટ ઓફ ગ્રુપ્સ ઓપન થઈ જશે. તો એમાં આજનું સૌથી પહેલું કોઈ ગ્રુપ છે તો એ છે બેંક એકાઉન્ટ. તમે અહીં જોઈ શકો છો બેંક એકાઉન્ટ. તો મિત્રો બેંક એકાઉન્ટનો ઉપયોગ બિઝનેસના તમામ બેંક એકાઉન્ટ્સ માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક, બીઓબી, આઈસીઆઈસીઆઈ બેંક. જો તમારી કંપનીનું કરંટ એકાઉન્ટ એચડીએફસી બેંકમાં હોય તો એચડીએફસી બેંકનું નામનું લેજર બનાવી એનું ગ્રુપ એ બેંક એકાઉન્ટના ગ્રુપમાં બનાવવામાં આવશે. હું તમને ફરીથી કહું કે જો તમારી કંપનીનું કોઈ પણ એકાઉન્ટ જે પણ બેંકમાં હોય તો તે બેંકનું નામનું લેજર બનાવી એ બેંક એકાઉન્ટના ગ્રુપમાં આવશે. ઘણા નવા વિદ્યાર્થીઓ બેંકને કરંટ એસેટમાં મૂકી દે છે, પરંતુ ટેલીમાં બેંક માટે પહેલેથી જ અલગ ગ્રુપ કરવામાં આવ્યું છે. તેથી જ બેંક લેજર હંમેશા બેંક એકાઉન્ટના ગ્રુપમાં જ બનાવવાનું રહેશે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે કેશ ઇન હેન્ડ. તો હવે કેશ ઇન હેન્ડ ને સમજીએ. કેશ ઇન હેન્ડ એટલે બિઝનેસ પાસે રહેલી રોકડ રકમ. ધારો કે તમારા કેશ ડ્રોવરમાં ₹15,000 પડ્યા છે. આમ એને કેશ ઇન હેન્ડ કહેવામાં આવે છે. ટેલીમાં પહેલેથી જ કેશ લેજર બનાવી આપે છે. તેથી સામાન્ય રીતે ફરીથી કેશ લેજર બનાવવાની જરૂર પડતી નથી. યાદ રાખજો, કેશ એટલે હાથમાં રહેલા પૈસા અને બેંક એટલે બેંકમાં રહેલા પૈસા. હવે થર્ડ પોઈન્ટ પર જઈએ જે છે સન્ડ્રી ડેટર્સ. જે તમે સન્ડ્રી ડેટર્સનું અહીં જોઈ શકો છો. તો સૌથી મહત્વનો ગ્રુપ સન્ડ્રી ડેટર્સ. મિત્રો આ ડેટર્સનો મતલબ એવો થાય છે કે એવો કસ્ટમર જેને આપણે ઉધારમાં માલ વેચ્યો છે. સન્ડ્રી ડેટર્સ મીન્સ જે કસ્ટમરને આપણે ઉધારમાં માલ વેચ્યો છે. એક્ઝામ્પલ સાથે સમજાવું તો રાહુલ ટ્રેડર્સને ₹20,000 માલ ઉધારે વેચ્યો. તો હવે રાહુલ ટ્રેડર્સ આપણને પૈસા આપવાના બાકી છે એટલે રાહુલ ટ્રેડર્સ આપનો ડેટર થયું. તેથી જ રાહુલ ટ્રેડર્સનું લેજર આપણે સન્ડ્રી ડેટર્સના ગ્રુપમાં બનાવીશું. હું તમને એની એક મેમરી ટ્રીક આપું તો જેને આપને પૈસા આપશે મીન્સ કે જે આપણને પૈસા આપશે એ આપણો ડેપ્ટર. હવે એના પછી તમે અહીં જોઈ શકો છો સન્ડ્રી ક્રેડિટર. તો સન્ડ્રી ક્રેડિટર એટલે એવી વ્યક્તિ અથવા કંપની કે જેના પાસેથી આપણે માલ ઉધારમાં ખરીદ્યો છે. સન્ડ્રી ડેટર્સનો મતલબ કે જેને આપણા તરફથી આપણે સન્ડ્રી ડેટર્સનો મતલબ મીન્સ કે હું તમને એમ કહું છું કે સન્ડ્રી ડેટર્સનો મતલબ એ થાય છે કે જેને આપણા જોડેથી ઉધારમાં માલ ખરીદ્યો છે. અને સન્ડ્રી ક્રેડિટર્સનો મતલબ એવો થાય છે કે આપણે કોઈ વ્યક્તિ અથવા કંપની જોડેથી ઉધારમાં માલ ખરીદ્યો છે. ફોર એક્ઝામ્પલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ પાસેથી આપણે ₹30,000 નો માલ ઉધારે ખરીદ્યો. હવે આપણે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝને પૈસા આપવાના છે પણ હજુ બાકી છે એટલે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ આપનું ક્રેડિટર થયું. એની મેમરી ટ્રીક હું તમને કહું તો જેને આપણે પૈસા આપવાના છે ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટર. હવે હું તમને બીજું એક વસ્તુ સમજાવું. અહીં તમે જોઈ શકો છો ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ. અહીં તમે ડ્યુટીઝ એન્ડ ટેક્સીસને જોઈ શકો છો.
તો ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ એટલે આ ગ્રુપમાં તમે જીએસટી, ટીડીએસ, પ્રોફેશનલ ટેક્સ જેવા ટેક્સને સંબંધિત લેજર બનાવવામાં આવે છે. હાલ માટે બિગિનર્સે અહીં કોઈ લેજર બનાવવાની જરૂર નથી. જીએસટી નો સંપૂર્ણ કોર્સ, પ્રેક્ટિકલ કોર્સ આપણે આગળના લેક્ચરમાં કરીશું. એના પછીનું આપણે અહીં જોઈશું સ્ટોક ઇન હેન્ડ. તો સ્ટોક ઇન હેન્ડ નો મતલબ એવો કે બિઝનેસ પાસે રહેલા વેચવાનો માલ, મીન્સ સ્ટોક ઇન હેન્ડ નો મતલબ થાય છે કે તમારા બિઝનેસમાં જે માલ પડી રહ્યો છે, જે વેચવા લાયક જે માલ છે એ. ફોર એક્ઝામ્પલ, તમારા જો 100 બેગ્સ, 50 મોબાઈલ ફોન, 200 ટી શર્ટ, એ જો તમારા બધા સ્ટોક ઇન હેન્ડ કહી શકો. આ ગ્રુપમાં ઇન્વેન્ટરી સાથે જોડાયેલ છે. આગળ ઇન્વેન્ટરીના ચેપ્ટરમાં આપણે તેને વિગતવાર શીખીશું. તો હવે તમે આ ગ્રુપ વિશે બધા ખબર પડી ગઈ હશે. આપના લિસ્ટ ઓફ ગ્રુપ્સનું આજનું પૂરું થયું. હવે આજથી આપણે લેજરને ક્રિએટ કઈ રીતે કરવું એ શીખીશું. તો મિત્રો, હવે સુધી આપણે ગ્રુપ શીખ્યા. હવે પ્રશ્ન એ છે કે લેજર કેવી રીતે બનાવવું. તો ચાલો એનું આપણે પ્રેક્ટિસ શરૂ કરીએ. તો એના માટે તમને અહીં ક્રિએટ, તો ક્રિએટ માટે તમે સી કી પ્રેસ કરશો એટલે તમને અહીં લિસ્ટ ઓફ માસ્ટર્સ દેખાશે. એમાં આપણે ક્રિએટમાં લેજરમાં જતું રહેવાનું. જ્યારે બી લેજરને એન્ટર આપશો એટલે અહીં તમને લેજર ક્રિએશનનું ઓપન થઈ જશે. તો સૌથી પહેલા એક્ઝામ્પલ તરીકે હું તમને કહું તો અહીં આપણે લખી દઈએ એચડીએફસી બેંક. એચડીએફસી બેંક. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં એચડીએફસી બેંક લખી દીધું છે. તો મેં તમને હમણાં જે પ્રમાણે કહ્યું કે એચડીએફસી બેંક, તો બેંક માટે કયા ગ્રુપમાં આવશે, તો એ આવશે બેંક એકાઉન્ટ્સના ગ્રુપમાં. જે તમે અહીં જોઈ શકો છો. અહીં આપણે તમારે હંમેશા એક વસ્તુ એ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ લેજરને ક્રિએશન કરતી વખતે એ લેજરનું ગ્રુપ સરખી રીતે ચૂઝ કરજો, નહીં તો આગળના રિપોર્ટમાં પણ ભૂલો પડી શકે છે. એટલે એચડીએફસી બેંક, તો અહીં આપણે એનું કેપિટલ બેંક એકાઉન્ટ ચૂઝ કરીશું. તો અહીં તમે બીજી જ્યારે બી તમે અહીં બેંક એકાઉન્ટ ચૂઝ કરશો એટલે અહીં તમે બેંક એકાઉન્ટ ડિટેલ્સ, જેમ કે વેદાંત એન્ટરપ્રાઇઝ, તો પછી એનું એકાઉન્ટ નંબર, એનું આઈએફએસ કોડ, એના બેંકનું નામ, બ્રાન્ચનું નામ. હાલ આપણે એનો કોઈ પણ યુઝ કરવાનો નથી. ઓપનિંગ બેલેન્સમાં હાલ આપણે 0 રાખીશું. એટલે કંટ્રોલ+A કરી આપણે એને એક્સેપ્ટ કરી દીધું. હવે એ જે લેજર છે એ આપણું સેવ થઈ ગયું છે. હવે ફરીથી બીજું એક લેજર બનાવીએ, રાહુલ ટ્રેડર્સ. રાહુલ ટ્રેડર્સ. તો અહીં તમને રાહુલ ટ્રેડર્સ એટલે ખબર પડી ગઈ. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું કે રાહુલ ટ્રેડર્સ, તો એ શેમાં જશે, સનરી ડેટર્સ. તો તમારે અહીંયા એક એક કરીને શોધવા કરતા તમે જો અહીં SUN, તમે અહીંયા SUN ટાઈપ કરશો એટલે તમને બંને દેખાશે, સનરી ક્રેડિટર્સે દેખાશે, સનરી ડેટર્સે દેખાશે. તો અહીં આપણે સનરી ડેટર્સનો ઓપ્શન ચૂઝ કરી લઈશું અને કંટ્રોલ A સાથે સેવ કરી લઈશું. તો હવે આપના બે લેજર ક્રિએટ થઈ ગયા છે. હજુ એક ત્રીજું લેજર આપણે ક્રિએટ કરીએ, ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ. તો ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ. હવે જે આપણે સનરી ડેટર્સ બનાવ્યું હતું એવી જ રીતે આપણે સનરી ક્રેડિટર્સ બનાવ્યું. તો ફરીથી SUN, તો અહીં બે ઓપ્શન ખુલી ગયા, સનરી ક્રેડિટર્સ, સનરી ડેટર્સ. આપણે ડેટર્સ ઓલરેડી બનાવી લીધું છે એટલે આપણે ઓપ્શન ચૂઝ કરીશું સનરી ક્રેડિટર્સ અને પછી કંટ્રોલ A કરી સેવ કરી લઈશું. તો મિત્રો, હવે તમે જોઈ શકો છો કે ગ્રુપ શીખવું કેટલું જરૂરી હતી. જો ગ્રુપ જ ના આવડતો હોત તો લેજર ક્યાં બનાવવું તે ખબર જ ન પડે. તેથી છેલ્લા 3 લેક્ચર ખૂબ જ મહત્વના હતા.
અને ઘણા નવા વિદ્યાર્થીઓ કસ્ટમર્સને ક્રેડિટરમાં મૂકી દે છે, સપ્લાયર્સને ડેબિટરમાં મૂકી દે છે, બેંકને કરંટ એસેટમાં મૂકી દે છે. તો આવી ભૂલો ક્યારેય કરશો નહીં. હંમેશા પહેલા ગ્રુપને સમજો અને પછી લેજરને બનાવો. તો હું તમને પહેલા કે જે આપણે લેજર ક્રિએટ કર્યા છે એને બતાવું. તો ફરીથી આપણે ચાર્ટ્સ ઓફ અકાઉન્ટ્સ એચ ઓપન કરી લઈશું એન્ડ અહીંયા લેજર્સ ઓપન કરી લઈશું. જેવું જ આપણે લિસ્ટ ઓફ લેજર ઓપન થયું તમે અહીંયા બેંક એકાઉન્ટ્સના ગ્રુપમાં એચડીએફસી બેંક જોઈ શકો છો. પછી કેશ ઇન હેન્ડ્સમાં કેશ જોઈ શકો છો. એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે કેશ ઇન હેન્ડ્સના જે ગ્રુપમાં કેશનું લેજર હંમેશા તૈયાર જ આવશે. પછી સનરી ડેટર્સમાં આપણું રાહુલ ટ્રેડર્સ તમને શો કરી રહ્યું છે. પછી સનરી ક્રેડિટર્સમાં તમને ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ પણ શો કરી રહ્યું છે. તો આ જ રીતે આપણે આગળ પણ શીખતા રહેવાનું છે. તો આજનું તમારું હોમવર્ક એ છે કે એક બેંક લેજર બનાવો, એક કસ્ટમર લેજર બનાવો, એક સપ્લાયર લેજર બનાવો. ત્રણેય લેજરને અલગ અલગ ગ્રુપમાં બનાવો અને કોમેન્ટમાં લખજો હોમવર્ક ડન. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ડિફોલ્ટ ગ્રુપનો છેલ્લો ભાગ પણ પૂર્ણ કર્યો અને આપણું પહેલું લેજર ક્રિએટ કર્યું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેજર ક્રિએશનને સંપૂર્ણ રીતે શીખીશું, જેમાં એક્સપેન્સ લેજર, ઇન્કમ લેજર, અસેટ લેજર, લાયબિલિટી લેજર અને ઘણી બધી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે કરીશું. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. હું વેદાંત પટેલ તમને ફરીથી મળીશ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ મિત્રો.